થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ શહેરમાં વસવાટ કરતા વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વરિયા પ્રજાપતિ સમાજની વાડી ખાતે 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો। થાનગઢ વરિયા પ્રજાપતિ સમાજ શિક્ષણ સમિતિ તેમજ સમાજ દ્વારા બાળકોના અભ્યાસમાં રુચિ જળવાઈ રહે, ઉત્સાહ વધે તેવા હેતુથી વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રમતગમત સ્પર્ધા યોજવામાં આવી, જેમાં 304 જેટલા વિદ્યાર્થીઓને ટ્રોફીની સાથે સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા। તારીખ 4/6/2025ના રોજ વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું 19મો વિદ્યાર્થી સન્માન સમારોહ હતો, એનું આયોજન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર 80 કરતાં વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું। ધોરણ 1 થી કોલેજ કક્ષા સુધીના વિદ્યાર્થીઓનું સર્ટિફિકેટ અને શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું। આ આયોજનની અંદર લોકોને પહેલગામ હુમલા વિશે પણ નાટ્યની કૃતિ દ્વારા માહિતગાર કરવામાં આવ્યા, જેમાં વિદ્યાર્થીઓએ પહેલગામ હુમલામાં જે આતંકવાદીઓ દ્વારા જે બર્બરતાપૂર્વક હત્યાઓ કરવામાં આવી હતી, એ હત્યાનું રિહર્સલ એક સુંદર મજાનું નાટ્ય કૃતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે વિદ્યાર્થીઓ દ્વારા જ ઓપરેશન સિંદૂર, જે આપણે આતંકવાદીઓનો બદલો લીધો, આ બદલાનું પણ નાટ્ય કૃતિ દ્વારા લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યું। સાથે સાથે રમતોત્સવ અને મહેંદીના હરીફાઈ, ભરત ગૂંથણ હરીફાઈ જેવી સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી। લગભગ 1500થી વધારે મહેમાનો વાંકાનેર, મોરબી, રાજકોટ, થાનગઢ અને આસપાસના ગામડામાંથી ઉપસ્થિત રહ્યા હતા અને યુવાનો દ્વારા આ આયોજનને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી હતી। વિક્રમસિંહ જાડેજાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ચોટીલા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।